આજે આપણે હફતી પાઉચ બનાવતા શીખીશું. સિમ્પલ હફતી પાઉચ વિથ ઝીપર. એના માટે આપણને મટીરિયલ શું લાગશે મેં આપને લખાવું છું. આપણને 12x15ના 3 પીસીસ જોશે. આ આપનું આઉટર ક્લોથ છે, આ વચમાં સ્પંચ, આ અને અંદર અસ્તરનું કામ કરશે. ઓકે, 12x15ના 3 પીસીસ. ઠીક છે. પછી આપણને ચેન જોશે અને 2 ઇંચ બાય 12 ઇંચના 2 પીસીસ આપણને આ ચેન અટેચ કરવા માટે જોશે. ઓકે, હવે આપણો ફર્સ્ટ સ્ટેપ શું રહેશે કે આપનું મેઇન ક્લોથ છે, આપનું સ્પંચ છે, અને આપના ઇન્ટિરિયર ક્લોથ છે, અંદરનું અસ્તર છે. ઓકે, આ 3 ક્લોથને સાથે મૂકજો. ઓકે, અને ચારે કોર્નર સિલાઈ મારી લેજો. 1 2 3 4. આટલું થઈ ગયું. પછી આ આપની ચેન છે. ઓકે, આ આપની ચેન છે અને આપની પટ્ટી છે 12 બાય 2 ઇંચની. આપણે બે પટ્ટીને આવી રીતે અટેચ કરી કાઢશું. બે બાજુથી બે ફિંગર છોડજો. ઠીક છે. એન્ડમાં આમ અટેચ કરી કાઢશું. આપણે આટલું સ્ટિચિંગ કરી લઈશું. ઠીક છે. પછી આપણે આગળ કરીશું. ઓકે, હવે આપણે આ સિલાઈ મારી દીધી છે. ઠીક છે. આ ત્રણને પીસને જોઈન કરી લીધા છે. હવે આપણે આને ક્વિલ્ટ કરી લઈશું. નોર્મલ અને સ્ટ્રેટ લાઇનમાં ક્વિલ્ટ કરી કાઢશું. ઠીક છે. તો શું થોડો પાઉચ થોડો સ્ટીફ થઈ જશે. ઓકે, આપને ક્વિલ્ટ કરી લઈએ. પછી આપણે આગળનો સ્ટેપ કરીએ. આપણે આ ક્વિલ્ટ કરી લીધું છે. ઓકે, હવે આપણે શું કરશું કે આની બાજુ સાઈડ પર મૂકશું અને આપણી જે ચેન છે આપણે આ બે બાજુ પટ્ટી અટેચ કરી કાઢી છે. હવે આપણે શું કરશું, આને ઉલટું કરશું અને આ જે ચેનની પટ્ટી છે, બરાબર, ચેનની જે પટ્ટી છે એનાથી 1 સેન્ટીમીટર આપણે બે આ ચેનની પટ્ટી જ્યાં ખતમ થાય છે એના બાજુમાંથી 1 સેન્ટીમીટર લેશું અને માર્ક કરશું. ઓકે, સેમ વે આ બાજુ. ઠીક છે. આ માર્ક કરો આપણે. આપણે 1 સેન્ટીમીટર માર્ક કરશું અને આ જે બચેલી પટ્ટી છે એ આપણે કટ કરી કાઢશું. આ 1 સેન્ટીમીટર છે, પછી બચેલી પટ્ટી આપણે કટ કરી કાઢશું. आपने कट कर लीधु. कई तरह अटैच करशू कि आ अपनी बैक है उल्टो पार्ट અને આ સીધો પાર્ટ. તો આ સીધો પાર્ટ છે. ઠીક છે. હવે આ જે ચેન છે એને ખોલી કાઢો. ખોલી કાઢી પછી આમ એક એન્ડ यहाँ અટેચ કરો. આ જે આનું મોં છે, આ ચેન શરૂ થાય છે એને થોડું બહાર રાખજો. ઠીક છે. અને આથી આમ પૂરી સિલાઈ લઈ લો અહીંયા તક. ઠીક છે. અને આપણી જે બીજી ચેન છે એને આમ કરો અને આ જે ભાગ છે આ ભાગ ને આમ કરો. જો
એક આમ મલાવો, આ બે એન્ડ સીવી કરો ચેનના, અને બીજા આ બે એન્ડ સીવી કરો. ઠીક છે, આટલું કરજો. આ જે જ્યાંથી ચેન શરૂ થાય છે એને થોડું ખુલ્લું રાખજો, થોડું બહાર રાખજો, અને આને એન્ડ તક ત્યાં સિલાઈ મારી દેજો. બે ચેનને ત્યાં એન્ડ તક બે ચેનને સિલાઈ મારી દેજો. ઠીક છે, આપણે પહેલાં આટલું કરીએ. હવે આપ દેખી શકો છો કે આપણે આ ચેન અટેચ કરી કાઢી છે. આ જો આ એક કોર્નરથી અને આ બીજા કોર્નરથી. ઠીક છે, હવે આપણે શું કરશું કે આ બેગને, આ જે ચેન છે આપણી, આ જે આપણી ચેન છે, જો પહેલાં આપણે આને સીધી કરી કાઢીએ. ઠીક છે, હવે આપણે આને થોડું અંદર લઈ લઈએ, ચેનને થોડું અંદર લઈ લઈએ. ઠીક છે, હવે આ બેગને ઉલટું કરીએ. ઠીક છે, આપને ઉલટી કરી કાઢી. હવે આ ચેનને આમ બહાર લાવજો, આમ બહાર બાજુ, ઉપર બાજુ, ટોપ બાજુ હોલ્ડ કરજો આને. ઠીક છે, આમ હોલ્ડ કરજો. હવે આ એક કોર્નર છે, આને ત્યાં પૂરો સ્ટિચ મારી દેજો, અને આપનો આ બીજો કોર્નર છે, આને બી આમ પૂરો સ્ટિચ મારી દેજો. ઓકે, આપને ઊંડી બેગ ઊંડી કરી છે, અને આ બે બાજુ આપણે ક્લોઝ કર્યા છે. ટોપથી એન્ડ તક પૂરું સ્ટિચ મારી દેજો. ઠીક છે, હવે આપણે આ બેગ સીવી લીધી છે, બે અંદર બાજુથી બે કોર્નર. ઠીક છે, હવે આ જે એક્સ્ટ્રા ચેન છે આપણે એને કટ કરી કાઢીએ. ઓકે, બે બાજુથી એક્સ્ટ્રા ચેન આપણે કટ કરી કાઢીએ. ઠીક છે, હવે આપણે આ પાઉચને સીધું કરીએ. ઓકે, તો આપનું સિમ્પલ હફતી પાઉચ તૈયાર થઈ ગયું છે. જો ચેન પણ બરાબર અંદર ફિટ થઈ ગઈ છે. ઠીક છે, જો ઓકે, આપનું સિમ્પલ હફતી કવર, ક્વિલ્ટેડ હફતી કવર, ક્વિલ્ટેડ હફતી પાઉચ વિથ ઝિપ તૈયાર થઈ ગયું છે. ઠીક છે.